નમસ્કાર। આ ધરતી ઉપર અલગ અલગ પ્રકારના જીવજંતુ રહે છે અને એ બધાને પ્રકૃતિએ પોતાની સુરક્ષા કરવા માટે કંઈક ને કંઈક સૂચન આપ્યું છે। જે પણ જીવજંતુના મોઢામાં દાંત હોય છે તે તેની સુરક્ષા માટે કોઈને પણ કરડી શકે છે। તમે ઘરમાં રહેનારી ગરોળીને તો જોઈ જ હશે, જેના મોઢામાં નાના નાના ઘણા દાંત હોય છે, એટલા માટે આ ગરોળી કોઈને પણ કરડી શકે છે। તો શું ગરોળીના કરડવાથી મનુષ્યની મૃત્યુ થઈ શકે? તો આવો મિત્રો, આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ રીતે જણાવું કે ગરોળીના કરડવાથી મનુષ્યને શું થઈ શકે। શું મનુષ્યના શરીરમાં ઝેર ફેલાઈ શકે અથવા શું મનુષ્યની મૃત્યુ થઈ જશે? તો આવો જાણીએ। જુઓ મિત્રો, જો હું તમને પૂરું સત્ય જણાવું તો ઘરેલું ગરોળી એક એવું જીવ છે જેના પૂરા શરીરમાં ક્યાંય ઝેર નથી હોતું। આપણી આજુબાજુ ઘણા પ્રકારના જીવજંતુ હોય છે, જેમ કે કૂતરો, બિલાડી અથવા કોઈ પક્ષી, જેમાંની એક ઘરેલું ગરોળી પણ છે। ઘરેલું ગરોળીના શરીરમાં કોઈ પણ જગ્યાએ ઝેરની ગ્રંથિઓ નથી હોતી। જેવી રીતે સાપ કે અજગરના મોઢામાં જડબાની પાસે ઝેરની ગ્રંથિઓ હોય છે, એવી રીતે ગરોળીના મોંમાં કોઈ પણ જગ્યાએ એ ઝેરની ગ્રંથિઓ નથી હોતી। જો ગરોળી કોઈકને કરડી જાય તો તે મનુષ્યને નાના બાળકના કરડવા જેટલું દુખશે। ઘરેલું ગરોળી ના કરડવાથી કોઈ પણ મનુષ્યને કોઈ પણ પ્રકારનો ખતરો નથી હોતો, મૃત્યુ તો ખૂબ દૂરની વાત છે। પરંતુ જો ગરોળી કોઈકના પાણી, દૂધ અથવા ખોરાકમાં પડીને મરી જાય અને એ ખોરાક કોઈક ખાઈ લે તો તેના કારણે ફૂડ પોઈઝનિંગ, ઉલટી, પેટમાં દુખાવો, ગરમી થવી અથવા સાદો તાવ જેવી બીમારીઓ થઈ શકે છે। કારણ કે તમને તો ખબર હશે કે ગરોળી ઘરના ખૂણે ખૂણે ફરતી રહે છે, જેમ કે વોશરૂમમાં, ટોયલેટમાં અને ઘરની ગંદી દિવાલો ઉપર। સાથે ગરોળી ઘણા કીડા મકોડા અને મચ્છરોને પણ ખાય છે, જેના કારણે ગરોળીના શરીરની ઉપર અને અંદર ઘણા બેક્ટેરિયા અને વાયરસ ઘર બનાવી જાય છે। એટલા માટે જો ગરોળી તમારા ખોરાકમાં પડી જાય, આ કરડવાની વાત નથી, તો એ બધા બેક્ટેરિયા અને વાયરસ તમારા ખોરાકમાં જતા રહેશે, જેથી તે તમારા શરીરમાં પણ જતા રહેશે, જેના કારણે તમે બીમાર પણ પડી શકો છો। તમને ગરમી થવા લાગશે અને તાવ આવી જશે અથવા પેટમાં દુખાવો થઈ જશે, પરંતુ એવું કંઈ જ નહીં થાય જેથી તમે ખૂબમાં ખૂબ બીમાર પડી જાઓ અથવા તમારા પૂરા શરીરમાં ઝેર ફેલાઈ જાય અથવા તમે મરી જાઓ। એવું કંઈ જ નહીં થાય, કારણ કે ગરોળીમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી હોતું। તો મિત્રો, આશા રાખું છું કે તમારા મનમાંથી ગરોળીનો ડર ખતમ થઈ ગયો હશે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે જે ગરોળીને જોઈને ડરી જાય છે, પરંતુ ગરોળી આટલી વધારે નુકસાનકારક અથવા ખતરનાક નથી હોતી જેટલી આપણે વિચારીએ છીએ, કારણ કે તે તો ઘણા મચ્છરોને ખાઈને આપણા માટે જ ફાયદો કરે છે। તો આશા રાખું છું કે તમને આ જાણકારી પસંદ આવી હશે। વિડીયોને લાઈક અને શેર કરજો। ધન્યવાદ।